મારું નામ અજયભાઈ ભીમસીભાઈ વાઘ, મેંદડા રહેવાસી અને એપીએમસી મેંદડા માર્કેટિંગ યાર્ડમાં મારી 4 નંબરની દુકાન છે, જેનું નામ છે કષ્ટભંજન ટ્રેડર. અને મારા પાર્ટનર મનીષભાઈ ભીખુભાઈ ધરાંગર તે મારી સાથે છે. તારીખ 5/2/2024થી લઈને તારીખ 19/2/2024 દરમિયાન મુરલીધર ટ્રેડર્સ નામની એક પેઢી છે, જેને ચાલુ હરાજીમાં અમારી પાસેથી ઘણો માલ લીધેલો છે. જે માલની રકમ છે 20,47,305 રૂપિયા. જ્યારે આ પૈસા મારે એમની પાસેથી લેવાના હતા, કારણ કે મારે ખેડૂતને દેવાના હતા, એટલે જ્યારે હું પેઢી પાસે પૈસા લેવા ગયો ત્યારે એ પેઢીએ મને ખાલી માત્ર 4,03,916 રૂપિયા આપ્યા અને એવું કીધું કે બાકીના જે પણ પૈસા છે એ તમને 1-2 દિવસમાં મળી જશે. 1-2 દિવસ હું લગાતાર ત્યાં ગયો તો મને કોઈ જાતનો ક્યાંય ત્યાંથી રિસ્પોન્સ ન મળ્યો. પછી તારીખ 20 તારીખે છેલ્લે અમને બધા વેપારીઓનું એનું દુકાનનું શટર બંધ જોયું. તેને ફોન કર્યો તો ફોન એમનો સ્વિચ ઓફ આવતો હતો. એટલે અમને એવી શંકા ગઈ કે આ ભાઈ જે છે એ અમારી સાથે છેતરપિંડી કરીને ક્યાંક જતા રહ્યા. એટલે અમે અમારા ચેરમેન સાહેબ શ્રી વિનુભાઈ રાજાણી અમે બધા વેપારીઓ મળીને ઓફિસમાં ગયા અને ઓફિસમાં તમામ વેપારીઓ જેને જેટલો માલ મુરલીધર ટ્રેડર્સને આપેલો હતો, અને એ મુરલીધર ટ્રેડર્સના માલિક છે મારું શૈલેષભાઈ. એટલે અમે જ્યારે સાહેબને મળ્યા ત્યારે અમારા બધા વેપારીનો આંકડો આવતો હતો 2,53,63,620 રૂપિયા. જ્યારે આ ચર્ચા અમારી થતી હતી ત્યારે એ ચર્ચા દરમિયાન યાર્ડના 2 વેપારી, 2 પેઢીવાળા એવા હતા જે અમારી આ મિટિંગને વિફળ બનાવવા માંગતા હતા. એનું નામ છે કૃષ્ણા પેઢી, જેનું નામ છે પ્રિયાંક ગંભીરભાઈ, અને એક પેઢી છે મહાદેવ, જેનું નામ છે ભૌતિક ચોવટિયા. આ બંને વ્યક્તિઓ ખુરચીઓ લઈને વિનુભાઈને ન બોલવાના ગેરશબ્દો બોલ્યા અને એના ઉપર હુમલો કરવાની કોશિશ કરી. અમે બધા ભેગા થઈને વિનુભાઈને બચાવ્યા. પછી વિનુભાઈએ એવું નક્કી કર્યું કે આ 2 લોકો પણ આની અંદર સંડોવાયેલા હોવા જોઈએ. ત્યારબાદ અમે મેંદડા પીએસઆઈ સોનારા મેડમ જે છે એમને વિનુભાઈ રાજાણી જે અમારા ચેરમેન છે એમને મેંદડા બોલાવ્યા, અમારા યાર્ડે બોલાવ્યા. અને યાર્ડે મેંદડા પીએસઆઈ મેડમે અમારે આખી બધી રજૂઆત સાંભળી, અમારી અરજી લીધી અને બધું જાણ્યું કે શું શું તકલીફો હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાલી અરજી ઉપર પીએસઆઈ મેડમે કાર્યવાહી શરૂ કર્યું અને ધીરે ધીરે મેડમને લિંક મળતી ગઈ અને એક પછી એક ગુનેગારો જે છે એ પકડાતા ગયા. એમાં સૌથી પહેલાં અમિત કરીને છે, જે મુરલીધર ટેરેસની અંદર મહેતાજી કરીને કામ ચલાવતો હતો, એ છોકરાને પકડવામાં આવ્યો. એ છોકરા બાદ ધીરે ધીરે એને ભૌતિકભાઈ જે મહાદેવ ટ્રેડર્સ છે એનું નામ દીધું. ત્યારબાદ પ્રિયાંક ગંભીર છે એમનું નામ દીધું અને ધીરે ધીરે ઘણી બધી કડીઓ મળતી ગઈ અને એમની પાસેથી 1,80,00,000 મુદ્દા માલ જે છે એ કવર થયો. અને એ મુદ્દામાલ અમારા મેંદડા યાર્ડમાં એપીએમસીની અંદર વિનુભાઈ રાજાણીને જમા કરાવ્યો. અને વિનુભાઈ રાજાણીએ પૂછ્યું કે કયા વ્યક્તિઓ પાસે કેટલા પૈસા મળેલા હતા. ત્યારે વિનુભાઈ પાસે માહિતી છે કે મુરલીધરવાળાએ કેટલા પૈસા આપ્યા, કૃષ્ણા પેઢીવાળાએ કેટલા પૈસા આપ્યા, મહાદેવવાળાએ કેટલા પૈસા આપ્યા, અથવા તો અન્ય વ્યક્તિઓ. ત્યારબાદ અમને બધા વેપારીઓને ભેગા કર્યા અને એવું કહેવામાં આવ્યું કે આપણી પાસે 1,80,00,000 રૂપિયો છે, 73,63,000 અંદાજે રકમ જે છે એ હજી હાલમાં છે નહીં. અમે બધાએ કારણ પૂછ્યું કે સાહેબ આ બાકીના પૈસાઓ જે છે એ ક્યાં ગયા? તો સાહેબે એવું કહેવામાં આવ્યું કે બાકીના પૈસાઓ જે છે એ એની પાસે નથી, એનાથી કાં તો નુકસાની થઈ ગઈ છે અથવા તો ખોવાઈ ગયા છે. આપણી પાસે અત્યારે 1,80,00,000 રૂપિયા આવ્યો છે, તો આ આપણે અત્યારે ભાગે પડતા જેને જેટલા ભાગ આવે એ બાકીના પૈસાઓ જે છે એ લઈ લઈએ. એટલે અમે બધા વેપારીઓમાં એગ્રી ગયા કે કાંઈ વાંધો નહીં સાહેબ, પણ બાકીના જે પૈસા અમારા કપાય છે અંદાજે 25% લાખે, તો એનું શું કરવું? તો ચેરમેન સાહેબ વિનુભાઈ રાજાણીએ એવું કીધું કે બાકીના જે તમારી રકમ છે એ તમે બાકી પછી તમે તમારી રીતે જે લીગલી કાર્યવાહી જે તમારે કરવી હોય એ તમે કરી શકશો. એટલે મારું કુલ બિલ છે 20,47,305 રૂપિયા કષ્ટભંજન, જેમાંથી મને મુરલીધર ટ્રેડર્સે 4,03,916 રૂપિયા આપેલા છે. મારી બાકી રહેલી જે રકમ હતી તેમાંથી માત્ર મને 12,14,989 રૂપિયા મને યાર્ડ પાસેથી મળેલ છે, જેની મારી પાસે પુરાવા છે. 4,08,400 રૂપિયા હજી મારા બાકી છે, જેની હું પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા ગયો હતો. અને બાકીના જેટલા પણ વેપારીઓના જે પૈસા બાકી હતા એ લોકો અમે પોલીસ સ્ટેશનને અરજી કરી અને અરજીની અંદર તમામ વેપારીઓ જે છે સહમત હતા અને એની સિગ્નેચર પણ કરેલી છે. પણ જ્યારે મેડમ પોલીસ સોનેરા મેડમ પીએસઆઈ મેડમ જ્યારે અમારા એપીએમસી યાર્ડે આવ્યા
ત્યારે શું કારણ થયું ખબર નથી, પણ બધા વેપારીઓ જે છે એ ડરી ગયા છે અને અમારી સાથે અત્યારે કોઈ હાજર છે નહીં. પછી ત્યારબાદ અમે પર્સનલી કષ્ટભંજન ટ્રેડર્સે અમારી પોતાની પર્સનલી ફરિયાદ અમે એક મેંદરડા એપીએમસી યાર્ડમાં આપી અને મેંદરડા પોલીસ સ્ટેશન યાર્ડમાં આપી અને જેની તારીખ છે 7/3/2024. આજે 18 તારીખ થઈ ગઈ છે, 3જો મહિનો, છતાં આજ રોજ સુધી અમારી કોઈ એફઆઈઆર જે છે એ નોંધ લેવામાં આવી નથી. ઉલટાનું અમને મેડમ એવું કહે છે કે આ તમે ગુનેગારો જે છે તમે એનું પ્રૂફ આપો. તો અમે એવું કહેવા માંગીએ છીએ એ મીડિયા માધ્યમથી કે 1,80,00,000 રૂપિયા આ લોકો પાસેથી અમે રિકવર મેડમે કર્યો છે, તો એ પ્રૂફ બધું મેડમ પાસે હોય, અમારી પાસે હોય નહીં. અમારી અત્યારે એક ડિમાન્ડ છે કે અમારી એફઆઈઆર લઈ લે અને યોગ્ય કાર્યવાહી કરે અને બાકીના પૈસા જે છે અમને મળવાપાત્ર થાય. ચાલુ